તો મહાદેવ ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત જ સીધી અહીંયાથી વાડીથી કરી છે. જોઈ લો નદી, અને હવારમાં આવી ગયા છે એ 2-3 મોટલા ડૂચાના ભરવા, કારણ કે ડૂચો થઈ રહ્યો હતો પાડીનો. તો હું કહું હવારમાં ભરી આવું, પછી તો વેરું આવીએ નહીં, કંબળિયા ધારું જાઉં હોય એટલે, અને વાંય જવાનું હોય છે. એટલે હું કહું બાપુને કહું જ ભરતો આવું અટાણે 2-3 મોટલા. તો હાલો ડૂચો ભરી લઈ અને જોઈ લ્યો હવારમાં કંઈક નજારો આવો છે. અને કાલ આ જીરામાં બીજું પાણી નીકળી ગયું હોય. જીરું હજી દેખાતું તો નથી અત્યારે, વાર કે 3 પાણી અમારે છે ને નીકળી જાય છે, જીરું દેખાવા માંડે. પણ અત્યારે પાણીમાં ગેપ આવી ગયો. વારખેર 2-3 દી 3 પાણી એક સાથે જ કાઢી નાખીએ. પછી અમે પાણી ફ્રેન્ડ્સ કાઢતા જ નથી, 3 પાણી જ કાઢીએ છીએ ટોટલ. પછી એના પછી પાણી જ નહીં કાઢવાનું. પછી એમનું 3 પાણીમાં જ થાય છે આખું જીરું, અને થાય પણ સારું જ છે. આખરે 2 પાણી નીકળ્યા છે ને, ત્રીજું પાણી જ્યારે ઉગતું હોય ને ત્યારે કાઢી નાખીએ છેલ્લું, પછી નથી કાઢતા. હજી કંઈ એવું દેખાતું નથી ક્યાંય બહુ. જોઈ લ્યો. હાલો ડૂચાના મોટલા ભરી લઈ પછી જવા દઈ. તો ફ્રેન્ડ્સ, કંબાળી અત્યારે આવી ગયો છું અહીંયા ટેકાનું જે છે ત્યાં આજે બધું જોવાને જાણવાને આવ્યો હું. જોઈ લ્યો કેટલી મગફળીની ગોણી પડી છે, બોરા. અને આજે હજી ખીલવાડીની ઓલી બધી બાકી છે, તો એ રીતના પણ પડી છે. એટલે હજી ચાલુ આજ થયું નથી, નકર 8 વાગે થઈ જાય. આજ 9 વાગે આવ્યો, કારણ કે આજ કાલનો બધો માલ સ્ટોક હજી પડ્યો હોય બધો. તો ચાલો આગળ જોઈએ અને વ્લોગને કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ લાલપરડાવાળી જે ટેકાની બધી છે ત્યાં જો ગાડીનું લોડિંગ હાલી રહ્યું છે આ બે બાજુ. અને આ આપણા ભાઈ છે જીતેશભાઈ, ભરતભાઈ પિંડારિયા ભાઈ, કે અમને ના લેતા વાંધો. અત્યારે બધું હાલ જ છે, જોઈ શકો છો તમે, બધું લોડિંગ ચાલુ છે. અને આ બધું ને બધું પડ્યું બાકી છે કરવાનું. આવું કંઈક છે. કેટલી જીતેશભાઈ હવે આ ગુણી બધી થઈ 10,000ની આજુબાજુ, 10,000ની આજુબાજુ આ બધી ગુણી હશે. જોઈ લ્યો અમે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી. આની ઓલો આગળ એક ટેકાનું છે ને હજી, આનાથી એ મોટું છે ને, આ જે એવડું છે આનાથી એ મોટા હજી 4 જગ્યાએ છે ટોટલ. અહીંથી ઉપર ચડી દેખાય. તો આવું કંઈક છે અત્યારે જો અહીંનું પોઝિશન. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી છે બધું. તો ચાલો આપણા વ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ નવું હોય. તો અત્યારે જો ગાડીનું લોડિંગ બધાનું ચાલુ છે. બે ગાડી કેટલી ભરવાની? 2 જ ગાડી છે. એક તા પાછળ પડી, બીજી ઓલી સાટું લાગે છે. અને જેસીબી ચાલુ છે જો આ બાજુ લેવલ કરે વધારે. હજી વધારે માલ પડી શકે ને ટાંકામાં, આ લાલ પીળાવાળી મંડળીમાં. તો હવે અત્યારે અમારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈ પછી આગળ જો. ફ્રેન્ડ્સ, અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. હા ભાઈ છે, બધાય છે ગ્રુપ સેટ છે. અમારે અહીં કોઈ એમ કે ઓલું નથી, અમે શેઠ ને આ બધા ભેગા જમીએ. લાવો રોટલો, આ થાળી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો જમી લઈએ. અત્યારે અહીંયા ગાડી લોડિંગ થઈ રહી છે, અને આ યુપીના બધા મજૂરો, બિહારના છે મજૂરો, બધા લોડ કરી રહ્યા છે. અને
ચાલુ જ રહીએ હવે હારે સવારથી સાંજ સુધી ફૂલે ફૂલ ચાલુ જ રહીએ. જેટલી ઓછી એને ગુણી મળે એટલું મળે એટલી ઓછી ટૂંકમાં ભરવા માટે. જમીન સીધા લાગી જાય પાછા એ. અને અત્યારે તો અહીં ટેકાનું ફૂલ છે એટલે કાલ તો બ્રેક રહેશે ટેકાનો, ભરતી બંધ રહેશે. આ લોડિંગ બધું જે અહીં છે પડ્યું છે એ ખાલી કરવાનું છે પહેલાં. આવું કંઈક હાલી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ અત્યારે ખંભાળિયાથી આવતો હતો અને માણખોકરીના પાર્ટીએ બ્રેક કરી દીધી. આ ભાઈ આપણે ભાઈ કે બ્લોગનું નામ શું છે જોઈ લ્યો, બિલારીયા બ્લોગ કરીને. આ ભાઈબંધ, આ ભાઈબંધ કોણ? તમારો ભાઈ પ્રતાપનો ભાઈ? તમે પ્રતાપ. તો ચાલો હવે આપણે ભરાવી લઈએ પેટ્રોલ. બ્લોગમાં વાંધો નહીં ને ભાઈ? એવું જોઈ લ્યો, થોડો ઓછો હતો એટલે એમ કંઈ ભરાવી લઈ. હા ભાઈ કે મને ના લેતા તો વાંધો નહીં. તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયો તો અને જમી બમી પણ લીધું છે અને હવે આમ આડાવરું જવું છે. તો આજના બ્લોગમાં બસ આટલું જ હતું. ખંભાળિયાનું યાદમાં ટેકાનું બધી વસ્તુ દેખાડી અને મળીએ એક નવા જ બ્લોગ સાથે.